ગુડ મોર્નિંગ એવરીવન. ચાલો આ વિડીયોમાં આપણે ફાઇનલ અકાઉન્ટનો ક્વેશ્ચન નંબર 8 સોલ્વ કરવાના છીએ સ્ટુડન્ટ. ઓકે, પેજ નંબર 194. ચાલો ફટાફટ લાઇન્સ બનાવી નાખો સ્ટુડન્ટ. ચાલો આમાં ટ્રેડિંગ અકાઉન્ટ બનાવવાની જરૂર નથી સ્ટુડન્ટ, કારણ કે ગ્રોસ પ્રોફિટ તૈયાર આપી દીધો છે. ઓકે, એટલે બાકીના બંને અકાઉન્ટ આપણે બનાવી નાખીએ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ અને બેલેન્સ શીટ. એઝ યુઝ્યુઅલ આપણે એડજસ્ટમેન્ટથી સ્ટાર્ટ કરશું. ચાલો એડજસ્ટમેન્ટ નંબર 1 પહેલાં વાંચી લઈએ. પહેલાં બધા જ એડજસ્ટમેન્ટની શું ઇફેક્ટ આપી દઈશું આપણે. દેર આર ટોટલ 9 એડજસ્ટમેન્ટ્સ. ઓકે, 9 એડજસ્ટમેન્ટની ઇફેક્ટ અપાઈ જાય પછી આપણે ટ્રાયલ બેલેન્સમાં જેની ઉપર એડજસ્ટમેન્ટ નથી, જે બાકી રહી ગયા છે અકાઉન્ટ્સ, એને રેકોર્ડ કરી નાખશું. એડજસ્ટમેન્ટની 2 અથવા વધારે ઇફેક્ટ હોય સ્ટુડન્ટ, જ્યારે જેની ઉપર એડજસ્ટમેન્ટ નથી એવા અકાઉન્ટને ખાલી કોઈ એક જ જગ્યાએ રેકોર્ડ કરવાના. ચાલો ફટાફટ સમ સ્ટાર્ટ કરશું. આપણો પહેલો એડજસ્ટમેન્ટ છે સ્ટુડન્ટ, સેલરી ઉપર છે. સેલરી 54,000 ટ્રાયલ બેલેન્સમાં આપી છે, પણ એડજસ્ટમેન્ટ વાંચો. સેલરી ઇઝ પેઇડ અપ ટુ 31st ડિસેમ્બર. ઓકે સ્ટુડન્ટ, હવે તમને બધાને ખ્યાલ છે કે આપણું યર જે છે સ્ટુડન્ટ એ માર્ચમાં પૂરું થાય, એટલે કે 12 મંથ્સ જે છે આપણા એ માર્ચમાં પૂરા થાય છે. પણ એડજસ્ટમેન્ટ એવું કહે છે કે આપણે જે સેલરી પે કરી છે સ્ટુડન્ટ, એ ડિસેમ્બર સુધીની જ પે કરી છે. ઓકે, તો હવે આપણું યર એપ્રિલમાં સ્ટાર્ટ થાય, એપ્રિલથી ડિસેમ્બર ગણો 9 મહિના થાય સ્ટુડન્ટ, 9 મંથ્સ. તો એનો મતલબ એ થયો સ્ટુડન્ટ કે આપણે જે સેલરી પે કરી છે એ ખાલી 9 મહિનાની જ છે. ઓકે, હવે વર્ષમાં 12 મંથ્સ હોય સ્ટુડન્ટ, 12 મહિના. જ્યારે આપણે સેલરી પે કરી છે એ ખાલી 9 મહિનાની છે. તો એનો ઇનડાયરેક્ટલી એવો મિનિંગ થયો સ્ટુડન્ટ આ એડજસ્ટમેન્ટનો કે હજી 3 મહિનાની સેલરી આપવાની બાકી છે. બસ, તો એ અનપેઇડ સેલરી કહેવાય, એને આમાં આપણે પ્લસ કરશું. પણ પ્રોબ્લેમ એ છે સ્ટુડન્ટ, આપણને કેમ ખબર પડશે 3 મહિનાની સેલરી કેટલી થાય? ઓકે, તો અહીંયા જે 54,000 તમને દેખાય છે એ 9 મહિનાની સેલરી છે, એ તો ખ્યાલ જ છે તમને. તો એને ડિવાઇડેડ બાય 9 કરો સ્ટુડન્ટ, એટલે 1 મહિનાની સેલરી મળી જાય. 54,000 ડિવાઇડેડ બાય 9 તો 6,000 આવશે સ્ટુડન્ટ. 1 મહિનાની 6,000 સેલરી, તો 3 મહિનાની હજી દેવાની બાકી છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. ઓકે, તો 6 મહિનાની 6,000 1 મહિનાની, તો ઇન્ટુ 3 કરો સ્ટુડન્ટ, તો 18,000 રૂપિયા હજી આપણે દેવાના બાકી છે સ્ટુડન્ટ. તો આ સેલરી જે 54,000 છે એમાં અનપેઇડ સેલરી એડ કરી દઈએ અને આની બીજી ઇફેક્ટ આપણે લાયબિલિટીમાં આપી દઈએ સ્ટુડન્ટ. જો મેં લેફ્ટ સાઈડ બેલેન્સ શીટમાં જો લાયબિલિટીમાં અનપેઇડ સેલરી લખેલું છે. ચાલો, તો પહેલો એડજસ્ટમેન્ટ આપણો પૂરો થયો. શું હવે બીજો એડજસ્ટમેન્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, પ્લીઝ ખાસ ધ્યાન રાખજો. શું આ થોડોક અલગ ટાઈપનો એડજસ્ટમેન્ટ છે. ચલો, આ એડજસ્ટમેન્ટ જે છે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઉપર છે સ્ટુડન્ટ. ઓકે, એટલે ટ્રાયલ બેલેન્સમાં પહેલાં ડેબિટ સાઇડ જો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, ટેક્સ એન્ડ ઇન્સ્યોરન્સ આપેલું છે સ્ટુડન્ટ. ઓકે, એટલે આ એની ઉપરનો એડજસ્ટમેન્ટ છે. હવે તમને બધાને ખ્યાલ છે કે ટેક્સ અને ઇન્સ્યોરન્સ ક્યાં આવે? પ્રોફિટ એન્ડ લોસની ડેબિટ સાઇડ આવે, બરાબર. ઓકે, એટલે આમાં ટેક્સ બી આવી ગયો છે ને ઇન્સ્યોરન્સ પ્રીમિયમ બી આવી ગયું છે, બંને ભેગું છે. ઓકે, હવે એમાં ટેક્સ કેટલો અને ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેટલું એ જાણવાની અત્યારે કોઈ જરૂર નથી, પણ અત્યારે થોડી વાર માની લો કે આ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ જ છે એમ માની લો ને. ઓકે, તો આપણું ટોટલ પ્રીમિયમ જે છે એ 7,200 છે. હવે એડજસ્ટમેન્ટ વાંચી લઈએ સ્ટુડન્ટ. 1,200 rupees 1,200 being insurance premium paid for the year ending on 30th 9 2015. ઓકે સ્ટુડન્ટ, આપણે સપ્ટેમ્બર સુધીનું પ્રીમિયમ ભરી દીધું છે સ્ટુડન્ટ. આપણે જે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ભર્યું છે ને એ સપ્ટેમ્બરમાં પૂરું થાય છે, એમ આ લોકોનો કહેવાનો મતલબ છે. ચાલો, તો હવે આ ટોપિકને થોડોક ડિટેલમાં સમજીએ. ફરીવાર આપણું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ સ્ટુડન્ટ અહીંયા લખ્યું છે એ છે 7,200. એ આપણું ટોટલ પ્રીમિયમ છે સ્ટુડન્ટ. બિઝનેસ હોય ને એમાં ઘણી બધી વસ્તુના ઇન્સ્યોરન્સ આપણે લીધા હોય, જેમ કે કારનો ઇન્સ્યોરન્સ લીધો હોય, કોઈ બીજું વ્હીકલ હોય તો એનો ઇન્સ્યોરન્સ લીધો હોય, ગોડાઉનમાં જે ગુડ્સ હોય સ્ટુડન્ટ એનો ઇન્સ્યોરન્સ લીધો હોય, બરાબર. ટૂંકમાં ઘણા આ બધા જનરલ ઇન્સ્યોરન્સ છે. તો ઘણી બધી વસ્તુના આપણે ઇન્સ્યોરન્સ લીધા હોય એટલે આપણે ઘણા બધા પ્રીમિયમ પે કરતા હોય.
એટલે આ જે 7200 છે ને સ્ટુડન્ટ, એ કોઈ એક વસ્તુનું પ્રીમિયમ નથી, ઘણા બધા પ્રીમિયમ ભેગા થઈને આ ટોટલ થયો છે 7200. ઓકે, એટલે એ 7200 એ કોઈ એક વસ્તુનું પ્રીમિયમ નથી, એમાં ઘણી બધી અમાઉન્ટ ઇન્ક્લુડેડ છે. સપોઝ આપણે 5 અલગ અલગ વીમા ભરતા હોય તો એ 5નો ટોટલ આ 7200 છે. એમાંથી એક પ્રીમિયમ છે ને એની એ લોકો વાત કરે છે એડજસ્ટમેન્ટમાં, એક પ્રીમિયમની વાત કરી છે એ લોકોએ, કે એક પ્રીમિયમ જે 1200 રૂપીઝનું છે ને એનું યર જે છે સ્ટુડન્ટ એ સપ્ટેમ્બરમાં પૂરું થાય છે. એટલે કે આપણે વધારે ભરી દીધું છે, બરાબર, આવતા વર્ષ સુધીનું ભરી દીધું છે. આપણું યર જનરલી માર્ચમાં પૂરું થાય સ્ટુડન્ટ, 3જા મહિનામાં. એની બદલે છેક આપણે 9મા મહિના સુધીનું પ્રીમિયમ ભરી દીધું છે. ઓકે, ચાલો હવે આ વાતને આપણે ડિટેલમાં સમજીએ. ઓકે, હવે તમને ખ્યાલ છે કે ટોટલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 7200 છે. એમાં એક પ્રીમિયમ એની અંદર ઇન્ક્લુડેડ છે સ્ટુડન્ટ 1200. ચાલો એની જ આપણે વાત કરીએ છીએ. આ જે 1200 રૂપીઝનું જે પ્રીમિયમ છે સ્ટુડન્ટ, એની આપણે વાત કરીએ છીએ, બરાબર. ઓકે, ડન. હવે કોઈ પણ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે ને સ્ટુડન્ટ, એ આપણે ભરીએ તો કોઈ પણ તારીખે ભરી શકીએ, બરાબર. આપણું અકાઉન્ટિંગ યર એપ્રિલમાં શરૂ થાય અને માર્ચમાં પૂરું થાય, પણ એવું જરૂરી નથી કે આપણે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ જે ભરીએ એ પણ એપ્રિલ ટુ માર્ચ જ હોય, બરાબર. આપણું અકાઉન્ટિંગ યર અને ઇન્સ્યોરન્સ પ્રીમિયમનું યર એક જ તારીખે શરૂ થાય ને એક જ તારીખે પૂરું થાય એવું ન બને, બરાબર. ઓકે, તો જો આમાં એવું જ થયું છે સ્ટુડન્ટ, આપણે જે પ્રીમિયમ ભર્યું છે એ ટોટલ 1200 છે પહેલાં તો, અને આપણે જે પ્રીમિયમ ભરીએ ને હંમેશા 1 વર્ષનું હોય સ્ટુડન્ટ, એમ યાદ રાખો. એટલે આપણે અહીંયા જે 1200 પ્રીમિયમ ભર્યું છે એ 12 મહિનાનું છે, એટલે ઓબ્વિયસલી 1 મહિનાનું 100 રૂપિયા એવું થયું. આપણે તો જો કે એક હારે 1200 ભરી દીધા છે, પણ જસ્ટ ફોર અન્ડરસ્ટેન્ડિંગ આપણું મંથલી પ્રીમિયમ 100 રૂપિયા છે એમ ગણાય. 1 મહિનાનું 100 એટલે 12 મહિનાનું 1200. ઓકે, હવે આ જે 1200 રૂપિયા તમે જે ભર્યા છે સ્ટુડન્ટ, એ આની અંદર આવી ગયા છે. આ જે ઉપર 7200 છે, અથવા તો ટ્રાયલ બેલેન્સમાં જે 7200 છે એની અંદર આ 1200 ઇન્ક્લુડેડ છે. ઓકે, હવે ફાઇનલ અકાઉન્ટનો રૂલ તમને ખબર છે કે આપણે 31 માર્ચ સુધીના જ એક્સપેન્સ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં બતાવી શકીએ, બરાબર. આપણું યર સ્ટુડન્ટ માર્ચમાં પૂરું થાય એટલે માર્ચ સુધીનું જે પ્રીમિયમ છે એ જ આપણે બતાવવાનું છે. ઓકે, એટલે આપણે જે 1200 ભર્યા, હવે એનું પ્રીમિયમ તો છેક 9મા મહિનામાં પૂરું થાય છે સ્ટુડન્ટ, બરાબર. એટલે કે સપ્ટેમ્બરમાં, જ્યારે આપણું યર માર્ચમાં પૂરું થાય છે. એટલે આ 1200 રૂપિયા જે છે ને એમાંથી માર્ચ મહિના સુધીનું પ્રીમિયમ કેટલું છે એ આપણે ફાઇન્ડ કરશું અને એને જ રેકોર્ડ કરશું. અને બાકીનું પ્રીમિયમ જે છે સ્ટુડન્ટ એ આ વર્ષમાં નથી આવતું, નેક્સ્ટ યરમાં આવે છે. એટલે નેક્સ્ટ યરના એક્સપેન્સ આપણે આ વખતે ન બતાવી શકીએ, એટલે એ પ્રીપેડ કહેવાય સ્ટુડન્ટ. આપણે ભરી દીધું છે ભલે, પણ એ આ વર્ષમાં નથી આવતું. ચાલો તો વધારે થોડુંક ડિટેલમાં સમજીએ. ચાલો હવે જો આપણે જે પ્રીમિયમ ભર્યું છે સ્ટુડન્ટ, ઇમેજિન કરો એની તારીખ કઈ છે, ક્યારે એ પૂરું થાય છે, 30/9, બરાબર, 30 સપ્ટેમ્બર 2015. તો પછી ઓબ્વિયસલી એ ત્યાં પૂરું થાય છે એમ જુઓ તમે, તો શરૂ ક્યારે થયું હોય, ઓબ્વિયસલી બરોબર 1 વર્ષ પહેલાં શરૂ થયું હોય. એટલે કે એની બરોબર 1 વર્ષ પહેલાં કઈ તારીખ આવે, 1 ઓક્ટોબર 2014. આ તારીખે આપણે ભર્યું હોય અને એની એન્ડિંગ ડેટ જે છે એ 30 સપ્ટેમ્બર છે. ઓકે, પણ પ્રોબ્લેમ એ છે સ્ટુડન્ટ કે આપણું જે યર છે એ માર્ચમાં પૂરું થાય છે, બરાબર. ઓકે, તો જો આ આખું અકાઉન્ટ, આ યર મેં ઇન્સ્યોરન્સ પ્રીમિયમનું આખું યર તમને બતાવ્યું. 1 ઓક્ટોબરે આપણો જે અકાઉન્ટન્ટ હશે એણે 1200 રૂપિયાનો ચેક આપ્યો હશે ઇન્સ્યોરન્સ કંપનીને. ઓકે, એટલે આપણું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ નું વર્ષ 1 ઓક્ટોબરથી સ્ટાર્ટ થઈ ગયું અને છેક હવે આપણે બીજું પ્રીમિયમ છેક 2015માં ભરવાનું આવશે સ્ટુડન્ટ. ઓકે, એટલે 12 મહિનાના 1200 રૂપિયા આપણે ભરી દીધા છે. પણ સ્ટુડન્ટ પ્રોબ્લેમ એ છે કે આપણું જે યર છે એ 31 માર્ચમાં પૂરું થઈ જાય છે. 31 માર્ચમાં આપણે ફાઇનલ અકાઉન્ટ બનાવવાના હોય, એટલે આપણે ત્યાં સુધીનું જ પ્રીમિયમ બતાવી શકીએ. બાકીનું પ્રીમિયમ છે એ નેક્સ્ટ યરનું ગણાય. નેક્સ્ટ યરના એક્સપેન્સ ફાઇનલ અકાઉન્ટમાં આપણે નથી બતાવતા. ઓકે, તો હવે આ 1200 રૂપિયામાં સ્ટુડન્ટ તમે કહો મને કે 31 માર્ચ સુધીનું પ્રીમિયમ કેટલું થશે અને એની પછીનું કેટલું થશે. તો એક્ઝેક્ટ ગણો તમે, ઓક્ટોબરથી માર્ચ 6 મહિના થાય છે. ઓકે, ઓક્ટોબરથી માર્ચ 6 મહિના થાય છે અને એપ્રિલથી સપ્ટેમ્બર બી 6 મહિના થાય છે. એટલે આપણે જે 1200 રૂપિયા ભર્યા ને સ્ટુડન્ટ,
એમાંથી અડધું પ્રીમિયમ આ વર્ષમાં આવે છે અને બાકીનું અડધું નેક્સ્ટ યરમાં આવે છે, બરાબર. ઓકે, તો આ 31 થી 30/9 સુધીનું જે પ્રીમિયમ છે સ્ટુડન્ટ એ નેક્સ્ટ યરમાં પડે છે, એટલે એ આ વર્ષનો એક્સપેન્સ ન ગણાય, એટલે એને આપણે પ્રીપેડ એક્સપેન્સ તરીકે બતાવશું, એને માઇનસ કરી નાખશું. ઓકે, તો 1200માંથી તમે જુઓ સ્ટુડન્ટ કે 600 રૂપિયા નેક્સ્ટ યરમાં આવે છે, એટલે એ આ વર્ષનો એક્સપેન્સ નથી, અને પ્રીપેડ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કહેવાય. ઓકે, એટલે એ આપણે આમાંથી માઇનસ કરી નાખશું સ્ટુડન્ટ. ટેક્સ એન્ડ ઇન્સ્યોરન્સ જો 7200 ટોટલ છે, એમાંથી 600 રૂપિયા સ્ટુડન્ટ નેક્સ્ટ યરનો એક્સપેન્સ છે, એટલે એને આપણે માઇનસ કર્યો. અને આની બીજી ઇફેક્ટ એસેટ સાઇડ આપી દઈશું આપણે કરંટ એસેટ્સમાં. ઓકે, તો આપણો એડજસ્ટમેન્ટ નંબર 2 પૂરો થયો. એડજસ્ટમેન્ટ નંબર 3 બહુ ઇઝી છે સ્ટુડન્ટ. કમિશન ઓફ ₹2000 ઇઝ રિસીવેબલ. કમિશનના 2000 મળવાના બાકી છે, આપણી ઇન્કમ છે, એટલે પ્રોફિટ એન્ડ લોસની ક્રેડિટ સાઇડ આની ઇફેક્ટ આવશે. પહેલાં તો કમિશન લખી નાખીએ 9000, અને એમાં 2000 જે બાકી છે સ્ટુડન્ટ મળવાના એને પ્લસ કરી દો આઉટસ્ટેન્ડિંગ કમિશન, અને એની બીજી ઇફેક્ટ આપી દો કરંટ એસેટ્સમાં. આપણે પૈસા લેવાના હોય ને કોઈની પાસે તો એ આપણી એસેટ્સ કહેવાય, દેવાના હોય તો લાયબિલિટી કહેવાય. ઓકે, સો ઇટ ઇઝ અવર એસેટ્સ. ઓકે, ચાલો બીજી ઇફેક્ટ આવી ગઈ. એડજસ્ટમેન્ટ નંબર 3 ઓવર. નાવ એડજસ્ટમેન્ટ નંબર 4. શું એડજસ્ટમેન્ટ નંબર 4 ઇઝી છે. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઉપર છે, 10% ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. આપણે ઓનરને ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ આપવાનું છે, અને ઓનર પાસેથી ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ લેવાનું બી છે સ્ટુડન્ટ 12%. તો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ અને ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગનો એડજસ્ટમેન્ટ આપણે ઓલરેડી થઈ ગયો છે સ્ટુડન્ટ. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલમાં પ્લસ થાય, અને ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગમાં પ્લસ થાય. તો જો મેં અહીંયા કેપિટલ અને ડ્રોઈંગ્સ બંને લખી નાખ્યા છે. ચાલો, તો આપણે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ગણી નાખીએ. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ સ્ટુડન્ટ 10% છે. ઓકે, તો એને આપણે કેપિટલમાં પ્લસ કરી દઈએ. અને ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ 12% છે, એને આપણે ડ્રોઈંગમાં પ્લસ કરી દઈએ. ઓકે, ચાલો, તો બંને એડજસ્ટમેન્ટની પહેલી ઇફેક્ટ આવી ગઈ. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલમાં એડ થઈ ગયું, અને ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગમાં એડ થઈ ગયું. ચાલો, આની બીજી ઇફેક્ટ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં આપી દો. યસ, જો અહીંયા મેં રેડ કલરથી હાઇલાઇટ કર્યા છે એડજસ્ટમેન્ટને. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ સ્ટુડન્ટ જો ડેબિટમાં છે, બરાબર, આપણે ડેબિટમાં લખી નાખ્યું છે, આપણો એક્સપેન્સ છે, અને ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ આપણી ઇન્કમ છે. ઓકે, ચાલો, તો બે ઇફેક્ટ આવી ગઈ, એક ડેબિટમાં અને એક ક્રેડિટમાં. ઓકે, ડન સ્ટુડન્ટ. નેક્સ્ટ એડજસ્ટમેન્ટ બી ઇઝી છે. એડજસ્ટમેન્ટ નંબર 5 ડેપ્રિસિએશન ઉપર છે સ્ટુડન્ટ. આપણે 3 એસેટ્સ ઉપર ડેપ્રિસિએશન ગણવાના છે, ફર્નિચર, બિલ્ડિંગ અને મોટર કાર. તો જો મેં બેલેન્સ શીટમાં સ્ટુડન્ટ એસેટ સાઇડ 3 એસેટ્સ લખી નાખી છે. ફર્નિચર 48,000, બિલ્ડિંગ 1,80,000 એન્ડ મોટર કાર 60,000. ચલો, આની ત્રણેયની ઉપર આપણે ડેપ્રિસિએશન ગણશું. ફર્નિચર ઉપર 5% ગણવાનો છે, બિલ્ડિંગ ઉપર 10% અને મોટર કાર ઉપર 20%. હવે તમને ખ્યાલ જ છે સ્ટુડન્ટ કે ડેપ્રિસિએશન ઓલવેઝ માઇનસ થાય. ઓકે, અને એની બીજી ઇફેક્ટ પ્રોફિટ એન્ડ લોસમાં ડેબિટ સાઇડ આવે, કારણ કે આપણો એક્સપેન્સ છે. ચલો, તો જો બીજી ઇફેક્ટ બી અહીંયા દેવાઈ ગઈ છે સ્ટુડન્ટ. એડજસ્ટમેન્ટ નંબર 5 કમ્પ્લીટ. ચલો, હવે એડજસ્ટમેન્ટ નંબર 6, 7 અને 8 ત્રણેય એકબીજા કનેક્ટેડ છે સ્ટુડન્ટ. એ ત્રણેય એડજસ્ટમેન્ટ છે ને એ ડેટર ઉપર ઇફેક્ટ કરે છે. ઓકે, એટલે આપણે બેલેન્સ શીટની એસેટ સાઇડ ઉપર આવી જઈએ. જો મેં ડેટર્સને મોટા ફોન્ટથી હાઇલાઇટ કર્યું છે. જો એસેટ સાઇડ છેલ્લી એન્ટ્રી ડેટર્સ 1,20,000. હવે શું આ ડેટરમાંથી 3 અમાઉન્ટ આપણે માઇનસ કરવાની છે. એડજસ્ટમેન્ટ નંબર 6માં બેડ ડેટ છે, એડજસ્ટમેન્ટ નંબર 7માં બેડ ડેટ રિઝર્વ છે, અને એડજસ્ટમેન્ટ નંબર 8માં ડિસ્કાઉન્ટ રિઝર્વ છે. હવે તમને બધાને ખ્યાલ છે કે ડેટર્સમાંથી બેડ ડેટ બી માઇનસ થાય, પછી બેડ ડેટ રિઝર્વ માઇનસ થાય, અને એની પછી વારો આવે ડિસ્કાઉન્ટ રિઝર્વનો. બસ, તો આ 3 1 બાય 1 આપણે માઇનસ કરી નાખીએ, અને એની બીજી ઇફેક્ટ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં આપી દઈએ. ચાલો, એડજસ્ટમેન્ટ નંબર 6થી સ્ટાર્ટ કરશું. ફ્રોમ ડેટર્સ of ₹20,000 રાઇટ ઓફ 50%. ચાલો, આપણા ટોટલ ડેટર્સ છે ને સોની 1,20,000ના છે, પણ એમાંથી એક ડેટર એવો છે જેની પાસે આપણે 20,000 માગીએ છીએ, પણ એડજસ્ટમેન્ટ એમ કહે છે કે એમાંથી અડધા પૈસા હવે આવવાના
નથી, એટલે 20,000ના અડધા 10,000 નથી આવવાના, ભૂલી જાઓ સ્ટુડન્ટ. બસ તો એ બેડ ડેટ થયું, તો 10,000ની બેડ ડેટ ડેટર્સમાંથી માઇનસ કરો સ્ટુડન્ટ. ઓકે, ચાલો તો હવે આપણા ડેટર્સ વધ્યા 1,10,000. એની ઉપર એડજસ્ટમેન્ટ નંબર 7 છે. બેડ ડેટ રિઝર્વ સ્ટુડન્ટ આપણે રાખવાની છે 5%. ઓકે, એટલે આપણા જે બાકીના ડેટર્સ છે સ્ટુડન્ટ 1,10,000ના, એમાંથી 5% અમાઉન્ટ ઉપર આપણને ડાઉટ છે કે કદાચ આ પૈસા નહીં આવે. ઓકે, તો આ 1,10,000ના 5% કાઢો સ્ટુડન્ટ ને એમાંથી માઇનસ કરો. ઓકે, દેટ ઇઝ 5,500. ચાલો તો ડેટર્સમાંથી બંને અમાઉન્ટ માઇનસ થઈ ગઈ સ્ટુડન્ટ, બેડ ડેટ અને બેડ ડેટ રિઝર્વ. હવે આની બીજી ઇફેક્ટ છે ને સ્ટુડન્ટ, એમાં આપણે એક ફોર્મેટ બનાવીએ છીએ, યાદ કરો, પ્રોફિટ એન્ડ લોસ ડેબિટ સાઇડ, TAAT ફોર્મેટ જેને આપણે કહીએ છીએ. જો મેં પ્રોફિટ એન્ડ લોસ ડેબિટ સાઇડ બનાવી જ નાખ્યું છે સ્ટુડન્ટ, TAAT ફોર્મેટ. T મીન્સ ટ્રાયલ બેલેન્સ એન્ડ A મીન્સ એડજસ્ટમેન્ટ. ચલો તો આ એડજસ્ટમેન્ટની બીજી ઇફેક્ટ છે, બેડ ડેટ ગિવન ઇન ધ ટ્રાયલ બેલેન્સ ઇઝ 3,600, બેડ ડેટ ગિવન ઇન ધ એડજસ્ટમેન્ટ ઇઝ 10,000, બેડ ડેટ રિઝર્વ ઓફ એડજસ્ટમેન્ટ ઇઝ 5,500 એન્ડ લાસ્ટ બેડ ડેટ રિઝર્વ ઓફ ટ્રાયલ બેલેન્સ 6,000. ઓકે, તો TAAT ફોર્મેટનો આન્સર જો 13,100 મૂકી દીધો છે. ઓકે, તો આ એડજસ્ટમેન્ટ નંબર 6 અને 7 બંને થઈ ગયા. શું હજી એક એડજસ્ટમેન્ટ બાકી રહી ગયું, એડજસ્ટમેન્ટ નંબર 8. ઇટ ઇઝ ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓન ડેટર્સ. ડેટર્સમાંથી હજી એક વસ્તુ માઇનસ કરવાની છે શું, 2% ડિસ્કાઉન્ટ રિઝર્વ. ચાલો તો પાછા બેલેન્સ શીટ ઉપર જતા રહીએ. બેલેન્સ શીટમાં જો ડેટર્સ છેલ્લે વધ્યા છે 1,04,500ના, એમાંથી માઇનસ કરો ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓન ડેટર્સ 2%, દેટ ઇઝ 2,090. ચલો એટલે ફાઇનલી આપણા ડેટર્સ બહાર આવશે 1,02,410. ડિસ્કાઉન્ટ રિઝર્વનો એડજસ્ટમેન્ટ શું આપણે ક્લાસમાં ડિસ્કસ કરેલો છે, યુ નો ઇટ. ચલો, ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓન ડેટર્સની બીજી ઇફેક્ટમાં આપણે એક ફોર્મેટ બનાવીએ છીએ, TAT ફોર્મેટ. એ પણ પ્રોફિટ એન્ડ લોસની ડેબિટ સાઇડ બનાવીએ છીએ, TAT ફોર્મેટ. એમાં ડિસ્કાઉન્ટ ગિવન ઇન ધ ટ્રાયલ બેલેન્સ આવશે પહેલાં, એમાં ડિસ્કાઉન્ટ રિઝર્વ પ્લસ કરશું અને એમાંથી માઇનસ ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓફ ટ્રાયલ બેલેન્સ આપણે માઇનસ કરશું. ચલો તો ટ્રાયલ બેલેન્સમાં તો સ્ટુડન્ટ ડિસ્કાઉન્ટ રિઝર્વ નથી આપેલું, એટલે એમાં મેં ડેશ મૂકી દીધો છે, બાકીના બેને આપણે એડ કરી દીધા છે. ઓકે, તો ડિસ્કાઉન્ટ રિઝર્વનું TAT ફોર્મેટ બની ગયું અને એનો ટોટલ આવશે 5,290. ચાલો હવે આપણે છેલ્લા એડજસ્ટમેન્ટમાં આવી ગયા છે સ્ટુડન્ટ, લાસ્ટ એડજસ્ટમેન્ટ, ટ્રાન્સફર 10,000 ટુ જનરલ રિઝર્વ. ઓકે સ્ટુડન્ટ, જનરલ રિઝર્વ એટલે તમને ખ્યાલ છે સ્ટુડન્ટ કે આપણને જે પ્રોફિટ થાય સ્ટુડન્ટ, એમાંથી થોડોક પ્રોફિટ આપણે સાઈડમાં મૂકી દઈએ, બરાબર, રિઝર્વ કરી લઈએ. ઓનરને આપવાની બદલે એને આપણે સાઈડમાં મૂકી દઈએ. તો આવી રીતે જ્યારે આપણે પ્રોફિટને એલોકેટ કરીએ તો એને જનરલ રિઝર્વ કહેવામાં આવે છે. ઓકે, તો આપણો પ્રોફિટ એન્ડ લોસનો જે આન્સર આવે ને શું, એને નેટ પ્રોફિટ કહેવાય, બરાબર. હવે આ લોકો એમ કહે છે કે આ નેટ પ્રોફિટ જે આપણો આવે એમાંથી 10,000 રૂપિયા આપણે જનરલ રિઝર્વમાં શિફ્ટ કરવાના છે. ઓકે, એટલે એનું રિઝર્વ ક્રિએટ કરવાનું છે. જનરલી કેવું હોય સ્ટુડન્ટ, જે કાંઈ નેટ પ્રોફિટ થાય ને એ બધું આપણે ઓનરને આપી દેતા હોય છે. સપોઝ તમારો નેટ પ્રોફિટ 1,00,000 રૂપિયા હોય તો ઓબ્વિયસલી તમે એ ઓનરને આપી દેશો, એટલે કે કેપિટલમાં પ્લસ કરી દેશો. પણ ઘણા બિઝનેસમાં કેવી સિસ્ટમ હોય સ્ટુડન્ટ, બધો પ્રોફિટ ઓનરને આપવામાં આવતો નથી, બરાબર. થોડોક પ્રોફિટ છે ને એ બચાવીને રાખે, બરાબર, એ લોકો એને રિઝર્વમાં શિફ્ટ કરે, બરાબર, જેથી કરીને બિઝનેસમાં ફ્યુચરમાં કોઈ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવે તો આ પૈસા આપણને કામ લાગે. ઓકે, એટલા માટે આ 10,000 રૂપિયાને આપણે સાઈડમાં મૂકી દેશું. ઓકે, એટલે પ્રોફિટ એન્ડ લોસની ડેબિટ સાઈડ એની એક ઇફેક્ટ આવી જશે શું, ટુ જનરલ રિઝર્વ, બરાબર. એટલે આપણો પ્રોફિટ હવે ઘટી જશે, આપણો જે નેટ પ્રોફિટ આવશે ને સ્ટુડન્ટ એ 10,000 ઓછો થઈ જશે, કારણ કે આપણે અહીંયા ઓલરેડી એક એન્ટ્રી કરી નાખી છે જનરલ રિઝર્વની. અને આની બીજી ઇફેક્ટ સ્ટુડન્ટ લાયબિલિટીમાં આવશે. લાયબિલિટીમાં જો જનરલ રિઝર્વ ઓલરેડી આપેલું છે 30,000, એમાં જો મેં આ 10,000 એડ કરી દીધું છે, તમે ક્વેશ્ચન જુઓ તો ટ્રાયલ બેલેન્સની ક્રેડિટ સાઇડ જો જનરલ રિઝર્વ આપેલું છે,
30,000 એટલે આપણી પાસે ઓલરેડી 30,000નું રિઝર્વ તો હતું જ, બરાબર. એમાં આ વર્ષે આપણે 10,000 એડ કર્યા, બરાબર. એટલે આપણું ટોટલ રિઝર્વ થઈ ગયું 40,000નું. ઓકે સ્ટુડન્ટ, તો જો બધા જ એડજસ્ટમેન્ટની ઇફેક્ટ અપાઈ ગઈ છે સ્ટુડન્ટ. તમને આમાંથી કોઈ પર્ટિક્યુલર એડજસ્ટમેન્ટ ન સમજાણો હોય તો તમે મને કોલ કરી શકો છો. ક્લિયર? આઈ વિલ ટેલ યુ that how we have derived that particular amount. ચલો, હવે વારો છે સ્ટુડન્ટ જેની ઉપર એડજસ્ટમેન્ટ નથી એવા અકાઉન્ટ્સનો. તો ટ્રાયલ બેલેન્સમાં તમે બધા લોકેટ કરી લ્યો. જેની ઉપર એડજસ્ટમેન્ટ નથી એને હવે આપણે 1 by 1 રેકોર્ડ કરશું. પહેલાં શરૂઆત કરશું આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટથી. ચલો, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં આટલી એન્ટ્રી તો આપણે ઓલરેડી કરી નાખેલી છે સ્ટુડન્ટ. ચલો, હવે એમાં બાકીની એન્ટ્રી જો મેં ગ્રીન કલરથી હાઇલાઇટ કરી છે સ્ટુડન્ટ. ડેબિટમાં જો 4 એન્ટ્રી જે છે એવી છે કે જેની ઉપર કોઈ એડજસ્ટમેન્ટ નથી, એ ટ્રાયલ બેલેન્સમાંથી મેં લીધી છે. એવી રીતે ક્રેડિટ સાઇડ જો 2 એન્ટ્રી છે, ગ્રોસ પ્રોફિટ અને ડિસ્કાઉન્ટ રિસીવ્ડ, જેની ઉપર કોઈ એડજસ્ટમેન્ટ નથી. ઓકે, ચાલો, તો આ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ આપણું ટોટલી તૈયાર થઈ ગયું છે. હવે ક્રેડિટ સાઇડનો ટોટલ વધારે છે, એમાંથી ડેબિટનો ટોટલ માઇનસ કરો એટલે આપણો નેટ પ્રોફિટ આવી ગયો સ્ટુડન્ટ. નેટ પ્રોફિટ ઇઝ 1,37,850. ચાલો, તો આ નેટ પ્રોફિટને હવે કેપિટલમાં એડ કરી દો. જો મેં કેપિટલમાં નેટ પ્રોફિટ એડ કરી દીધો છે સ્ટુડન્ટ, અને એનો જે ટોટલ આવે એમાંથી ડ્રોઈંગ્સ અને ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ માઇનસ કરી નાખો એટલે જે અમાઉન્ટ આવે બહાર મૂકી દો. અને પછી બેલેન્સ શીટની બંને સાઈડનો ટોટલ જો હવે તમે કરશો સ્ટુડન્ટ તો ઇટ વિલ બી સેમ, બરોબર. એ સેમ ટુ સેમ આવશે સ્ટુડન્ટ. હવે એક આ બેલેન્સ શીટ જે છે એ મેં તમારી માટે બાકી રાખી છે. ટ્રાયલ બેલેન્સમાં બેલેન્સ શીટમાં જે એન્ટ્રી આવતી હોય ગોતીને તમારે લખવી પડશે. બાકી ઓલમોસ્ટ મેં 90% બધું કરી દીધું છે સ્ટુડન્ટ. ખાલી 10% કામ તમારે કરવાનું છે કે બેલેન્સ શીટનો બે સાઈડનો ટોટલ કરવાનો છે. અને બેલેન્સ શીટમાં જો કોઈ એન્ટ્રી બાકી રહી ગઈ હોય તો એ ટ્રાયલ બેલેન્સમાંથી ગોતીને લખી નાખો. બસ, તો વી આર ઓલમોસ્ટ ડન સ્ટુડન્ટ. ટેક કેર.